તમે હરિદ્વાર આવો ને તમારે સવારમાં મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો કરવો હોય ને એટલે ગુજરાતી ગલીમાં પહોંચી જવાનું. જો સવારમાં ગરમા ગરમ ભજીયા ઉતરે છે અને અમે લઈ લીધા છે કંઈક 100-150 ગ્રામ. કેટલા લીધા ખુશી? ચાક તો કેવો છે એ પતરીનું ખાધું. જો માસીએ વિડીયો જોયો. કયો વિડીયો જોયો? હા, ક્યાં ગામ? ભાવનગર થી આવ્યા. વાહ, અહીંયા જોવો તો વિડીયો એમ ને? હમણાં જોયો મેં. સરસ. કેવા લાગે છે? સરસ હોય. જાત્રા કરવા આવ્યા? જાત્રા કરવા આવ્યા? નહીં, ખાલી હરિદ્વાર ને અહીંયા ઋષિકેશ. વાહ, માસી ભાવનગર થી હરિદ્વાર આવ્યા છે. ભાઈ તમે સવારમાં શું નાસ્તો આપો છો? ગરમ ભજીયા છે, ગરમ ચા છે, કાઠિયાવાડી મળશે, બધું મળશે. સાંજે ઘૂઘરા મળશે, ઓનલી વન જામનગરના ઘૂઘરા. સાંજે. અને મને એ કહી દો પેલા, હવે આપણે ગુજરાતી ગલીમાં જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ. ગુજરાતી ગલી કઈ એટલે બતાવી જ દઈએ. રેલવે સ્ટેશન ની બાજુમાં. બરોબર. અને હવે કંઈક આપણે સામે જો ઓલા ભાઈ રાડું નાખે છે, અહીંયા આવે વયા જાય. આ ડીશ લઈ લે અહીંયા. આપણે ભજીયા લઈ લીધા છે અને હવે આ ભાઈ કંઈક અહીંયા બીજું તરે છે. ભાઈ તમે શું આ ખોડિયાર ભોજનાલયમાં આ પૌવા બટેકા છે, પછી આ ગોટા છે, જલેબી છે, ખમણ ઢોકળા પૂરા થવાની તૈયારી ઉપર છે. ટાઈમ ટુ ટાઈમ હાલતું લાગે? કટ વણેલા કે તો વણેલા, એક પ્લેટ કે તો એક પ્લેટ આપણે સુરેશભાઈ ગરમ બનાવીને લઈ જઈએ. અને બપોરે જમવામાં 3 શાક, દાળ, ભાત, છાશ, સલાડ, પાપડ, રોટલા કે તો રોટલા, રોટલી કે તો રોટલી, અને આ ઠંડી છાશ. ઠંડી છાશ મળે અનલિમિટેડ. સુનિતા હોટલની સામે ગુજરાતી સમાજની બાજુમાં હરિદ્વાર આઈશ્રી ખોડિયાર ભોજનાલય.